કે ખુદનું જ મેન્યુફેક્ચરિંગ છે. ઓલે ફેરે વેરાયટી અલગ હતી, આજ ફેરે અલગ છે. બાપા અમારા હે એટલી કઈ તરત ફેરી જાય. ફેરી જ જાય ને. આ સ્ટોકમાં આ બધી વસ્તુ હે. એ સિવાય મેં કીધું એ મુજબ એ રોગો પડ્યો તો કેવો રૂપારો લાગે ઘણા જેવો અસલનો. મારી હારીના જે છે ને એ બધાને આ યાદી છે. જો ને આ પણ પેટી પલંગના સેટ છે, પેટી પલંગ અને કબાટ. જે આ વસ્તુનો ઓર્ડર દઈ આવ્યા હતા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની ભાઈ ગયા છે ને 7:30 થઈ ગયા અને મેં વાહિંદા નાખી દીધા અને એ ફરી વારવા જાઉં અને સૂરજ ભગવાન છે એ આખરી વાદરામને વિસમાંથી જરા કંઈક દેખાણા નકરટા સુધી નહોતા દેખાતા એ ધીરે ધીરે નિહાળતા આવે વાદરાને થઈ ગયા આજ કાતરા જેવું હે અને મમ્મી હે ને આ રામ મામાના ખેતરમાં ઓરમણું ચાલુ કરી દીધું જો એટલે થોડીએ પાણી જાય તે ડાયો આવ્યો તે પાણી વારે. રામ રામ ને સીતારામ દાયરાને માતાજી બધાની હાજર નીરમાં રાખે. અને કેટલા વાગ્યા 10:30 થયા. અમારે 2 જણાને જવાનું છે રાણાવે. રાણા આવ્યો અંકિતા ફર્નિચર છે ને ત્યાં મુલાકાત લેવા જાઉં ને અમારે ખરીદી કરવાની છે. અંકિતા ફર્નિચર એટલે અમારા જૂના વિડીયો જોતા હોય એને ખબર છે. એની વાગ્યા છે ને 10:30 થઈ ગયા અને અમે જો આગળ સા પી લીધો. રાણાભાઈ જાવું ને ત્યાં સા પીતી જાય નકર પછી એને માથું સડે ને રાણાભાઈ જાઉં એ દોશી કીધું એ પ્રમાણે કે એની કેદું ખરીદી કરવાની છે. એની ખુરશી લેવાનો તો કેદું નો વિચારવું તો ખુરશી એટલે રિવોલ્વિંગ ચેર. હા ઓલી ઘુમરા ફેરી મને ખબર ન પડે ઇંગ્લિશમાં કે પણ ઓલી ફેરતી આવે ને ગોળ ઈ ખુરશી લેવી અને ટેબલ લેવું. ટેબલ એની વીસમાં એક ફેર લીધું તો ખરી પોઈરીથી પણ લીધું તો OLX માંથી જૂનું લીધું હતું ખાલી ફક્ત 500 રૂપિયા. આખાનું તો પૂરું જ થયું નીકળે જ અને આજે ખોલીએ ને જો નીકળ્યું થઈ જાય એટલું પડે જાય. હા ખોલાતું ને એવું હે આથી જા બધું ઉખડ્યું જા પટ્ટીનું ખેડવા માંડી છે. આની આ કિંમતી વસ્તુ હે નાની વધારે બેહવાનું આ કોમ્પ્યુટર ઈ થાય એટલે બેહવા હાટુ ખુરશી લેવી અને ટેબલ અહીં કે કઈક વ્યવસ્થિત થાય સારું લાગે. હું તો આ ઠાકે થાકા મીમાન આવે તાતે કે ભૂંડું લાગે. સામાન પડ્યો જો અમે ઘેરથી કીધું હતું ને એ પ્રમાણે પુગે એવા અમે રાણાભાઈ ને આવ્યા અંકિતા ફર્નિચરમાં. એક ફેરે ટ્રેન ઘુમરો મારે ગાતા અમે ને પાછા આજ ખરીદી કરવા આવ્યા હતી. લેવાનું તો ટેબલ ને ખુરશી ને આ ખુરશી બધી લેવાની છે કારણ કે મિલાઈને અમારે હમણાં હે ને 4-5 ભાંગે નાખી રમે રામ ભાઈ મજામાં રામભાઈ લે હેઠ રામ સારું ને તો છે ને અમે લેવા તો આવ્યા અને પછી કબાટ લેવાનું બાયું આવે એટલે તો પછી બાયું ને તો પછી ઘણું બધું નીકળતું હોય લાંબુ હોય ને ખુરશીનું નહીં તો પછી આ આવે ને કઈઠું ક્યાં કામ વસ્તુ જડે અને હાજરમાં જે સ્ટોક છે ને એ તમને દેખાડીએ અને બીજું પણ ઘણું બધું કેટેલોગ્સ કહેવાય કામ ઈ મુજબ તમને તમારે જે મુજબ જોતું હોય એ મુજબ ફોટા દેખાડો કઈ બનાવી દઈએ. હા અને હા હું એ પાછું એક ઉમેરે દઉં ઓલે ફેરે આપણે કીધું હતું કે ખુદનું જ મેન્યુફેક્ચરિંગ છે બાપભાઈનું રામભાઈનું આપણી વનાણા મેન્યુફેક્ચર કરે અને આ દુકાન છે અને મેન્યુફેક્ચરિંગ કરે આપણે વનાણા ને આપણી શરૂઆત કરીએ સોફાથી. સોફા જો અલગ અલગ ડિઝાઇનના અને અલગ અલગ રેટમાં છે. તમારે જેવા પસંદ હોય તમને ગમતા હોય દેખાડો ફોટા તો એ પ્રમાણે બનાવે પણ દઈએ. જો આ હાજરમાં સ્ટોક પડ્યો ને આ છે જો આ રહ્યો એક આ હે જો આ હે આ ઓલો કયો શેપ કહેવાય બાપભાઈ કોર્નર સોફા કહેવાય ને. હા એક આ હે પછી આગળ જા રહ્યા આ ડિઝાઇનનું હે બધી. હા ફેરફાર કરવો હોય તો એ પણ કસ્ટમાઇઝ બધું થઈ જાય. હા તો જે આ ઝૂલા છે બધા ઓલે ફેરે વેરાયટી અલગ હતી આજ ફેરે અલગ છે બરોબર. આ હાજરમાં હે 1 2 પછી ઓલા નાના હે થોડાક આ મોટા હે દોરી ઝૂલા કહેવાય ને એની 1 2 આ છે પછી જે આ ડિઝાઇન હાજરમાં હે અટાણા બરોબર. અને એ સિવાય પણ બીજી પણ તમારે જોતી છે તો આ જડે જાય અને આ જો મંદિરું પણ હે જા મંદિર અટાણા એટલા સ્ટોકમાં પીડ્યા હાજરમાં. હા અમાર બાયુની વસ્તુ ચાલુ થાય જો કે ઘર વખતે બાયુ કરે જોઈ જ આવે પણ અમારા કબાટની જરૂર વધારે હોય ને. હા જા હે પતરાના કબાટ ના જા આખો તો ઈ બહારથી તો નાનો દેખાતો તો અંદર તો બહુ મોટી સુવિધા જણી લાગે. આની જરૂર છે અમારે બેબીનું લેવાના હે કે માણી તમને ન લેવા દે તો હું અરે કામ કરવા લેવા. ના તુણી લેવા જ દીધું ને 1-2 વસ્તુ લેવાય પછી ધ્રવતા ન કરાય.
મારે બહુ આ ન પડાય મારે. હા હો ઈ બાપા અમારા હે એટલી તો કઈ તરત ફેરી જાય. ફરી જ જાય ને. બરોબર. આ ડિઝાઇન અલગ અલગ પતરાના કબાટની. આ મોટો છે સાઈઝમાં. પછી આ છે એ પાછો એનાથી એથી સેજ નાનો કે નાનો. બરોબર. પછી એનાથી આગળ આ ખાટ ઝૂલા ખાજુલા આપડી ઓલો ડાયરેક્ટ કરાઈ બારોબાર કે આ રાખવું હોય બારોબાર કે તો એમાંય નાના મોટા આ મોટેરો હોય. પછી એમાં નાની સાઈઝ જોતી હોય તો ઈ પણ છે. છે હા આ હા હાજરમાં છે. ઈ સિવાય કસ્ટમાઇઝ થઈ જાય બધું. આ બધાય કબાટું જ્યારે આ ડિઝાઇન કબાટની છે બધી. હા આ બે ડોર વાળા છે અને જો ઓઈલો હોય એ 3 ડોર વાળો. હા આ એક 3 ડોર વાળો હે આ ડ્રેસિંગ વાળો. આ નોર્મલ કબાટ તો જો આવો હોય પતરાનો જ છે અને આ ડ્રેસિંગ સાઈડમાં. અને આ બધી ટીપોઈ છે અલગ અલગ જો ગ્લાસમાં છે હા. પછી વુડનમાં છે ને જે આ અટાણે મોડર્ન કહેવાય ને. હા ઈ મોડર્ન કહેવાય. પછી આ ડાઇનિંગ ટેબલ છે આ સ્ટોકમાં આ બધી વસ્તુ છે. એ સિવાય મેં કીધું એ મુજબ તમને આ મળે જાય ઓર્ડર બધી. મુજબ તમને બનાવે દે તમે આવે અને જો જી ગમતું હોય અને આ તો આપણે આ બહારથી મગવેલી છે ને આ મેન્યુફેક્ચર નથી થતું. હા, હા, એ આપણે એક કેવું વસ્તુ જરૂરી છે. નથી થતી. એ તો જી હોય બાપભાઈ નાથી કેન જ વેચે. કસ્ટમાઇઝ કરી જ આપીએ. હા કસ્ટમાઇઝ ફેરફાર થઈ જાય તોય. આ ઓલો સ્ટીલનો કહેવાય કામ હા એસએસ. હા ઈ ઝૂલો ઈ પણ અવેલેબલ છે. ઈ પણ જડે જાય. તો જે આ મેન બધું આ વધારે પડતું. આ પેટી પલંગ ને કબાટના ને આખા સેટ છે. આખા સેટ જોતા હોય તો ઈ પણ છે અને અલગ અલગ જોતો હોય તો ઈ અલગ પણ અલગ છે. વેરાયટી એક એક જોતી હા, હોય કે એક-એક જે એમાં જોતી ફેરફાર હોય કરવો છે. હોય. સમજી લ્યો કે ધારો કે જો આ જબરીનો હોય આ કેટલા બાય કેટલાનો છે 6 બાય 7.5. 100 બાય 7.5 નો છે ને બાપભાઈ. તો એમાં જો આ સાઈડમાં આ Table છે, નો હા રાખવું હોય તો નો રાખવું હોય તો નીકળી જાય અથવા બીજી સાઈડ. બોક્સ વિનાનું બની જાય, બે બાજુ રાખવું હોય તો બની જાય, બધું થઈ જાય. હા હા બરોબર. હા ઈ કબાટ કબાટ છે આમાં ડ્રેસિંગ ને બધું અંદર આવી જાય. બરોબર. વાહ. હા હા આખી સુવિધા પૂરેપૂરી. ઘટે નહીં આમાં જગ્યા ઘટે નહીં. અલગ અલગ સેટ હે બધાય નાના મોટા કોઈની મોટા પલંગ જોતા હોય ને મોટા મોટા કબાટ જોતા હોય. જો આ કબાટ અઢીયો હે દોઢિયા હોય ને અઢીયો હે. જો આમાં 5 ખાના હે વસ્તુ ને આ dressing મૂકવાની ઘટે. આ છે ડ્રેસિંગ. અમારે કામ બાયુની વસ્તુ કટલેરી જાજી હોય ને ઈ એક સુવિધા સ્પેશિયલ જોઈએ. 100%. બોલો આ વિડીયોમાં આપણે દેખાડ્યું હતું એ છતાંય કાયમી માટે હાલવાવાળો બેડ હા સિસ્ટમ. હા ઓલે ફેર આપણે જોયો તો. હા એક વારો નો આ મિનિટ ઓલું ની કે આ પેટી પલંગ આવે પણ હે ને ખોલવો હોય ને તો એક જણવાણી પકડે તો થાય ને એક જણો અંદરથી વસ્તુ કાઢે તો આ કાઢે જેક ને. વાળો હે ને તો ઈ ટેન્શન ન રહે. હા, એકલું માણસ પણ ઉપાધિ ગમે ઈ નહીં. વસ્તુ કાઢે નાખે હગે ઈ. આરામથી. આરામ. આ ખાલી પલંગ લેવો હોય તો ઈ પલંગ પણ એક આપે મળે ને આખો સેટ આટલું પલંગ, ખુરશી, જે હા કાંઈ પલંગ અલગ અલગ જી લેવું હોય. ઈ કે આખો સેટ લેવો જરૂરી નથી. કોઈ માણસની અલગ એક વસ્તુ લેવી હોય તો હાલે ઈ. હા. જો દીકરીનો કરિયાવર કરવો હોય તો આખો સેટ જ લેવાનો થાય. બાકી અમાર જેવી બાયુની કોઈની કબાટ ભાંગે પડ્યો હોય ને કોઈની ઓલા પટ્ટીયું નીકળી ગયું હોય ને એક વસ્તુ લેવી હોય ને તો હાલે ઈ. ને જો આ હે ને આગલે ફેરે અમે વિડીયો બનાવવા આવ્યા ને તે આ નહોતી આ ડિઝાઇન નહોતી. આ નવી design આ નવી આવી. જો આ એકદમ એ દેખાવમાં એટલું મસ્તીનું લાગે. ઓલું કામ કે કહેવાય fashion. નીકળી જાય ફેશન. હા હા અટાણાના ફેશન પ્રમાણે જો આ કબાટ તો જો મસ્તીનું આઈનો લાગે set. તી. એ રોગો પડ્યો તો કેવો રૂપારો લાગે ઘઉંના જેવો અસલનો. ઘઉંના જેવો જ છે, હાથથી હા. જ રૂપારો લાગે. જો આ છે ડ્રેસિંગ. કબાટે ઈવડ્યો હોય ને જો જબરીનો. રૂપારો લાગે બહુ ને આ તેને જબરીનો. પાછી લેવાનું કાંઈ નહીં ને ચીનકો લે તો ઘણી ઘણી લેવો પડે. આ ડબલ લઈ લઈએ તો કાંઈ અને નહીં. જે આ ડિઝાઇન પણ નવી છે ને પાહેની છે ઈ પણ. હા પણ આ ડિઝાઇન નવી આ તે દો આઈ પણ નહોતી. આ આખો સેટ છે. બધું અંદર આવી જાય. ઈમાં હા ફેરવો આમાં ઈ અંદર આવે છે. બરોબર. આ રહ્યું છે. ડ્રેસિંગ અંદર આ બરાબર. આ ડિઝાઇન નવી ને મને કહે છે કે આ ગઈ. લે હમણી બેનભાઈ ને ઓલું ગમે. જો કે ઈ સારું જ છે. બધાની પસંદ અલગ અલગ હોય. હું તો નીકળ્યો ચાલે ને તમારા તો હું થોડો ફેરવા. હા ન કરે હા હું તો માલવાની ટેવતા ખરી ને જે અમાર જે અમારો ખરીદી કરવાની department હે ને, આવ્યો. હા અમારો રોશની જે department. લેવાનું હે ને ના પૂગ્યા હા ઉપલું હે પતરાનું હે. આ જૂની સિસ્ટમ ઘણાયની યાદી છે. ઘડાયની હે મળી બહુ હું- જૂની. પેલા ઈ જ આવતું ને. પેલા આ જ હાલતું. હું આ ભણ્યાવા જાતી ને પાસે નિહારી તાર મારું ઓફિસ ટેબલ આજુ હા તો તુણી યાદ આવી તો છે ને. યાદ આવ્યું. પછી જે આ બધી સાઈઝો છે અલગ અલગ. આ ઓફિસ ટેબલ છે ઓફિશિયલ ટેબલ કહેવાય ને હા. તો ઈ ટેબલ, કોમ્પ્યુટર ટેબલ, આ બેયમાં હાલે. હા. પણ આ છે આ સ્પેશિયલ કોમ્પ્યુટર ટેબલ જારિયા. આ નાની સાઈઝમાં છે અને આ મોટી સાઈઝમાં છે. ને આની હે ને જી. સ્પેશિયલ કોમ્પ્યુટર ને જ લેવું એની લેપટોપ ને ટેબ્લેટ ને ઘણી બધી બધું સુવિધા રેજાઈ રાખવી જોઈએ હોય તો મારે મોટું એટલે લેવું જબરું લેવું. આ છે ને મીડિયમ સાઈઝ આ મોટી સાઈઝ
અને આ એનાથી મોટી સાઈઝ બહુ મોટું છે કામ કે રિવોલ્વિંગ એટલું ન આવડે આ ઘુમરા ફરતી તો જો ઈ પણ છે હાજરમાં જાય એટલી છે હાજરમાં બીજી થોડીક ઓછી વેરાયટી છે પણ તમે કયો એ મુજબ મગાવી દઈએ તો આ એક વસ્તુ નવી જોઈ આ યુનિક વસ્તુ છે આ આ ઓલી પર નહોતી ફોલ્ડિંગ વાળો પલંગ છે ફોલ્ડિંગ પલંગ હા કી ભાઈ આ થાહે હા રાજુભાઈ જો ને આકડી બર કરવું પડે આમાં ભાઈ હા તાકાત ઓછી થઈ ગઈ મારી અટાણે તાકાત હોતી કીધું આખે આખું વાહ. ફિટ ભેગો થઈ જાય વાહ આ સરસ લે હાલો તો પેરો કરી દીધો ને ખંભે મારે ભાગે નહીં કરવાનું હોય ને હા ના જો એટલે હા અને જા આ છે ને રજવાડી શેટી ઘણા નહીં મારી હારીના જે છે ને એ બધાને આ યાદી છે જો કે અટાણાની જનરેશનની યાદ જ છે આ બહુ ઝાઝા ટાઈમ થી આવે આ હાગનું લાકડું છે ને હા આ પાન દેવદાસ કહેવાય ને ઉપલું છે હા દેવદાસ છે આ દેવદાસ આ હાગનું આ થોડીક હેવીમાં છે હા આ મજબૂત વધારે હા ને આ આ મીડિયમ મીડિયમ હા ને આ છે ઈ પેટી સેટી આ તમારે હે ને આમ બોક્સ બેડ કહેવાય હા દાખલા તરીકે આપણે હોલ હોય ને સોફા કે હોય તો એની જગ્યાએ આ રાખી શકો એમ હા. સોફાની જગ્યાએ આ રાખે શકો હા, તમે એ રીતના. હોલમાં અને તમારે સ્ટોરેજનું સ્ટોરેજ થાય હા હા બે સુવિધા થાય છે બે સુવિધા બધાયની અટાણી જ કાંઈ સિસ્ટમ અલગ હોય અલગ હોય. સામાનની જ કાંઈ હોય સામાન જ કાંઈક ને ન કાંઈક ગમતો ભરવું હોય તો. બાયું ને કાંઈ જ્યાં જગ્યા જડે ને ઠોકી દે અને જો આ પેટી સેટીનો આખો સેટ છે બે સેટી આપણી નોખી નોખી જોતી હોય તો ઈ જડે ને આખી આ બે હે પલંગ જેવું થઈ જાય જોઈન્ટ કરો એટલે હા બે ભેગું હા બે અલગ ભેગું ઈ સિસ્ટમ હોય હા જા નીકળી થઈ ગઈ તારા જ નહીં હાલે રાવા દે અરે હાલે ને જો વસ્તુ ભરીને એટલે હા હા, એમાં સામાન હે આખો આ મીડિયમ હા અને જારિયા આ કબાટ પણ ઈ પણ મીડિયમ કબાટો મીડિયમ છે હા અને એક જારિયો આ હા આ આ પણ સેટ હે પેટી સેટીનો અને ઈ સિવાય પણ તમારે કોઈ નવીન ડિઝાઇન જોતી હોય તો ઈ બનાવે આપે એ બાબુભાઈ કસ્ટમાઇઝ થઈ જાય આ બધું ઓકે અને જારિયા કબાટ પણ અલગ અલગ આ ઓલા આપણી વાં જોયા બે ખાનાવાળા ને ત્રણ ખાનાવાળા ઈ પતરાના હોતા ના લાકડાના જો આ ત્રણ ખાનાવાળો હે પછી આ બે ખાનાવાળો હે હા એમાં મીડિયમ હેવી બધા હા હા, આમાં medium. મીડિયમ એવી હા આ મીડિયમમાં આ હેવીમાં અને આમાંય જો આ 3 ખાનાવાળો જારિયો આમાંય છે હા. પાછો બધી ડિઝાઇનમાં અલગ અલગ અવેલેબલ છે ને આ પેટી પલંગ ને કબાટનો મીડિયમ આપણી ઓલી સાઈડ જોઈએ ઈ હેવીમાં ઉતા અને આ મીડિયમમાં જો ને આ તો લાઇટિંગ વાળો હોય આ રૂપારો લાગે આ રૂપારો લાગે પછી જરાક નાનો ઉઈ. અને હા એ નાનો છે તો તમારે આની ડિઝાઇનમાં મોટો બનાવવો હોય હા તો તો ઈ બનાવે આપે ઈ. હા, ગમે એ એમાં સાઈઝ ઉપર બનાવજો કબાટ મોટો હે અઢીયો કબાટ હે હા જબરીનો જો આ બે કબાટ તો ખાના હા અને વૈસમાં હે ડ્રેસિંગ આવું એક જરૂર છે તો પછી લેવાની કાહે કાંઈ હે જ નહીં. હાલ ની તો લઈ લઈએ તાર ટેબલ નો આરો કે ને કબાટ ના ના ને ટેબલ નો દારા ન કરવું ને આ પણ પેટી પલંગ ના સેટ છે પેટી પલંગ અને કબાટ આ પણ મીડિયમમાં મીડિયમ એક આ બરોબર. સેટ છે અને એક આ છે યાર આ કબાટ આ 3 ડોર વાળો આ 3 ડોર વાળો હે આ 3 દરવાજા વાળો બે આની ડિઝાઇન એક ગજબ ભારી હા બહુ મસ્ત. અસલ આવે. રેગ્યુલર હાલો હાલો હા રેગ્યુલરમાં અને જો ભાઈ એવું ને કે જાણ માથે ગાદલા પીડ્યા તો ઈ તમે અલગથી ન લઈ શકો તમારે ખાલી ગાદલું જોતું હોય તો પણ જડે જાય હા હા Medium, ભારે. ભારેમાં ગમે એવું ડનલોક નું ગાદનું ગમે એવું જડે જાય હા બહુ મસ્તીનું હે હા આ અલગથી તમારે જોતો હોય ને તો અલગથી પણ અવેલેબલ અવેલેબલ છે જો આ અમારે છે ને હેઠની છોકરી હા રામભાઈની રામભાઈની દીકરી હે? દીકરી છે કામ નામ છે તારું સંગીતા સંગીતા લે બિચારી હા કારુકની વાહે વાહ વાહ કરી વાહ અમારે ભાઈ રે છોકરાઓની હરખ હોય ને આપણે હરખ એવી હોય, આમ તો જોતા આપણી હોય. મલો કરો તો હા એને આમ મોરા ફેરો ફોટો પાડવો હા તે કામ નો પાડે લે કેટલા ભણ્યો ચોથું શું થું ઠીક હા આવું અમાર વાડી ને તો એ કે આ ભૂટકાઈ ગયું ઈ. આ ખુરશી બરોબર આમાં આરામ ખુરશી જે આ વેરાયટી આરામ ખુરશીની છે ફ્રેન્ડ એટલે ઈ આ અટાણે ડેમોની વાત કરાવું પછી તમારે અલગથી જોતી હોય તો જડે જાય પછી જે આ બધી હેવી મટીરિયલમાં જ છે આ સેલોની છે આ બધી વોરંટીવાળી વધારે ઓછી વોરંટી આવે આમાં કેટલા વર્ષ 3 વર્ષની આવે A1ની છે ને આ? A1 ની ખુરશી આવે આમાં 3 વર્ષની વોરંટી આવે મને આ બાલાજી હા. પાછળનું મોડલ છે આ હારી જે આ બાલાજી બહુ સારી આવે 2 વર્ષ આમાં 2 વર્ષની વોરંટી આવે બરોબર એ જ રીતના વધારે ઓછી હે આવે એનો હાવ આ રિઝનેબલ ભાવમાં પાછી આ 1000 રૂપિયામાં જોડી થાય હા હા તો બહુ સારી વાહ આવો એ રીતના તો બધું આપણે જોયો સામાન જોયો બધું તમને દેખાડ્યું પણ એડ્રેસ તમને આપી દા મેન કહીએ તો અંકિતા ફર્નિચર શ્રીજી પાર્ક રાણાવથી પીપરિયા રોડ જઈને બસ સ્ટેન્ડની પાછળ
બસ સ્ટેન્ડની બાજુમાંથી જે પીપરિયાવાળો રોડ ઉતરે ને એ રોડ ઉપર જ થોડુંક એક જ થાય, બરાબર. અને નંબર હું સ્ક્રીન ઉપર એ આપેલ છે બાપભાઈના અને રામભાઈના, અને ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ અને નંબર બેય પણ આપેલ છે. જેની ઈચ્છા થાય કોન્ટેક કરો શકો, કોન્ટેક કરવો ફ્રી છે. જેની મગજમાં કંઈ પ્રશ્ન હોય તો ફોન કરીને તમે પૂછે શકો. બેહો ને જરિયા હોય રે, અમે અંકિતા ફર્નિચરમાં ગયા હતા ને તો જે આ વસ્તુનો ઓર્ડર દઈ આવ્યા હતા, તાર રિક્ષા નહોતા ની હાજરમાં, તે પછી કંઈ મેળ નહોતો આવ્યો. જે આ ટેબલ બરાબર, અને આ ખુરશી રિવોલ્વિંગ ચેર, હા અને 2 ખુરશી એલી હાજી બરાબર પડી. હા એટલું કે આવ્યા હતા, આગળ રિક્ષા આવી ને નાખે ગઈ હતી.